વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું આશીષ ગોવિંદભાઈ મોખરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે એઓસીપી ટ્રેડમાં જામનગર ખાતે ફરજ બજાવું છું. આજે આપણે સમજવાનું લેસન છે સંજ્ઞાઓનું કેમિકલ પ્લાન્ટમાં મહત્ત્વ અને તેના ઉપયોગો. તો તાલીમાર્થીઓ, આજે આપણે વધુ માહિતી તાલીમ સાથે મેળવીશું કે સંજ્ઞાઓનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કેવી રીતે કરવામાં આવે છે યુનિટ ઓપરેશનમાં. તો ચાલો આપણે જોઈએ સંજ્ઞાઓનો કેમિકલ ઓપરેશનમાં મહત્ત્વ તથા ઉપયોગો. તો તાલીમાર્થીઓ, સૌપ્રથમ આપણે જિજ્ઞાસા થાય કે સંજ્ઞા એટલે શું? સંજ્ઞાનો ઉપયોગ માનવ આદિકાળથી કરતો આવ્યો છે. તો સંજ્ઞા એટલે શું હોઈ શકે? આપણે સંજ્ઞાનું કોડવર્ડમાં આપણે જોઈએ કે બે વ્યક્તિ વિશે જો કમ્યુનિકેશન કરવું હોય, વાર્તાલાપ કરવો હોય, તો અમુક લોકો કોડનો ઉપયોગ કરતા હોય છે. બે ખાસ મિત્રો હોય છે, કોઈ બે વ્યક્તિઓ બીજા કોઈને માહિતી ના મળે તો એ સંજ્ઞાનો ઉપયોગ કરશે. હવે સંજ્ઞા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. એ અવાજના સ્વરૂપમાં પણ હોઈ શકે, ચિત્રના સ્વરૂપમાં બી હોઈ શકે. તો સંજ્ઞા છે, આપણે તમને હું એક ઉદાહરણ આપું, ટીન ટીન ટીણીન, તો તમારા મગજમાં તરત કેનું નિર્દેશન થશે? બ્રિટાનિયા. એવી જ રીતે ટાણા તો તમને તરત મગજમાં લાઈટ થશે એરટેલ. અથવા કોઈ ધજા છે એની નિશાની હશે. તો સંજ્ઞા માણસ કોઈ ચિત્ર છે એની પ્રતિકૃતિ રૂપે એકબીજાને સમજમાં આવે. જેમ કે પુરાતન કાળને આપણે હડપ્પીય સંસ્કૃતિમાં જોયું તો જે ચિત્રલિપિ છે એ હજુ સુધી ઉકેલાઈ નથી. કારણ કે ત્યારે લોકો કમ્યુનિકેશન કરતા, ભાષાનો ઉપયોગ નહોતા કરતા, તો ચિત્રલિપિનો ઉપયોગ કરતા. તો આજની તારીખે તો હડપ્પીય કાળની જે સંજ્ઞાઓ મળી છે આપણે એને ઉકેલ નથી મળ્યો. તો સંજ્ઞાનો ઉપયોગ છે એ કોઈ મર્યાદિત વ્યક્તિઓ પૂરતો જ હોય છે, કારણ કે એ સિક્રેટ, ગુપ્ત રાખવા માટે કરવામાં આવે છે. તો આપણે સિગ્નલ જોઈએ છે, અલગ અલગ ટ્રાફિકના સિગ્નલ તમે જુઓ છો, એમાં કલરનો પણ ઉપયોગ થાય છે. અમુક જગ્યાએ મ્યુઝિકનો પણ ઉપયોગ થાય છે કે આપણી નેશનલ એન્થમ વાગે તો આપણે ઊભા થઈ જાય છે, તો એ મ્યુઝિકલ સંજ્ઞા છે. બરાબર છે. પછી સવારે કૂકડો બોલે છે, કૂકડે સવારમાં જે તો આપણે ખ્યાલ આવે કે ભાઈ સવાર પડી ગઈ છે. તો માણસ, આપણે રાત્રે સૂતા હોય ને ગલીમાં કૂતરા ભસે છે તો આપણે તરત જાણ થશે કે કોઈ અજાણ્યો માણસ આવ્યો છે, એટલે કૂતરો ભસવા લાગ્યો છે. બરાબર છે. પછી ગંધ છે, આપણા ઘરે સૂતા હોય અને અજુગતી વાસ આવે તો આપણે મમ્મી તરત જ કહેશે કે ભાઈ બાટલો જોવો તો ચેક કરો તો ગેસ લીકેજ થયો છે. તો એ પણ આપણે સંજ્ઞા મળે છે. બરાબર છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે આપણે વાતચીત કરવી છે, તમે જર્મની ગયા, બરાબર છે, અને તમને ગુજરાતી આવડે છે ને પેલા ભાઈને જર્મની જ આવડે છે, તો તમારે એકબીજાને વાર્તાલાપ કરવો છે તો તમે કેના દ્વારા કરશો? સંજ્ઞા દ્વારા. તમારે પાણી પીવું છે, બરાબર છે, તો તમે નિશાની એને સંજ્ઞા કેવી રીતે કરશો કે મારે પાણી પીવું છે અથવા જમવું છે. તો બે વ્યક્તિ એની ભાષા સમજી નથી શકતા, પણ સંજ્ઞા, જમવાની સંજ્ઞા અહીંયા લો કે બ્રિટનમાં લો કે જર્મની લો, બધા હાથ વડે જ ખાતા હોય છે, તો એ તરત સમજી શકે આ માણસને જમવું છે. એટલે સંજ્ઞાનો ઉપયોગ આપણે આદિકાળથી કરતા આવ્યા છીએ. જેમ કે માણસ પહેલાં, સૌથી પહેલી આપણે કલામાં જોઈએ તો ચિત્રકળાનો વિકાસ થયો હતો. જૂનામાં જૂની જે માણસ પહેલાં જે કલા શીખ્યો એ ચિત્રકલા છે. બરાબર છે. કોઈ આબેને આપણે જોઈએ અને એને આપણે કાગળ પર કંડારીએ તો એને આપણે ચિત્ર કહીએ. હવે ચિત્રનું પણ નાનું સ્વરૂપ આપણે આપી દઈએ તો એને આપણે કહીએ સંજ્ઞા કે સિમ્બોલ. બરાબર છે. જે એક્ઝિટ, તમે સિનેમા ઘરોમાં જતા હશો તો એન્ટ્રી ને એક્ઝિટના સિમ્બોલ હશે. ત્યાં અહીંયા થૂકવાની મનાઈ છે તો ત્યાં થૂકદાનીમાં કોઈ થૂકતો હશે એવું બતાવવામાં આવ્યું છે. બરાબર છે. તો સંજ્ઞાનો મતલબ શું છે કે આપણે ચિત્ર દ્વારા, એક નાના ચિત્રો દ્વારા રજૂઆત કરીએ છીએ આપણે. બરાબર છે. કલરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વાત કરીએ આપણે કે કોઈ કંપની છે, એનો કલર વિશિષ્ટ કલર હશે તો તમને ખબર પડી જાય કે આ કંપની છે.
જેમ કે IPLમાં મેચ આપણે રમાય છે, બરાબર છે, તો એમાં અલગ અલગ ટીમ હોય છે, એના ડ્રેસ કોડ અલગ હોય છે. તો તમને પીળો કલર જુઓ અથવા લાલ કલર જુઓ તો તમને ખબર પડી કે મુંબઈ ચેમ્પિયન છે કે રાજસ્થાન રોયલ છે. તો કલર ઉપરથી આપણે ટીમ ઓળખાઈ જાય છે, બરાબર કે આપણે એ તો એક સંજ્ઞા થઈ. પછી અવાજની આપણે જે વાત કરી અથવા અમુક વખતે ગંધ આવે છે, તો સંજ્ઞા અલગ અલગ સ્વરૂપે હોઈ શકે. ગંધ સ્વરૂપે હોઈ શકે છે, અવાજ સ્વરૂપે હોઈ શકે છે, મ્યુઝિક તરીકે હોઈ શકે છે. જેમ કે આપણે એરટેલની થીમ કરી બ્રિટાનિયા છે, તો એનું જે મેં તમને મ્યુઝિકલ કહ્યું, તો તમને તરત ખબર પડી જશે કે આની સંજ્ઞા છે, બરાબર છે. જેમ કે કૂકડો બોલે છે, તો માણસ અને કૂકડા વચ્ચે સંજ્ઞાથી વાર્તાલાપ થાય છે કે ભાઈ સવાર પડી ગઈ છે, બરાબર છે. તો સંજ્ઞા છે એ આપણા કેમિકલ પ્લાન્ટમાં જે સંજ્ઞાઓ છે એ આપણા કેમિકલ માણસોને જ ખબર પડશે, કારણ કે કેમિકલ ફિલ્ડ છે એ પર્ટિક્યુલર ફિલ્ડ છે એમ, બરાબર કે બધાને બધું ખબર પડે નહીં. અમુક જે કોડવર્ડ ભાષા હોય છે, જેમ કે આપણે સંજ્ઞા હોય છે, આંધળા માણસો છે બ્રેલિટીમાં જે વાંચે છે, તો એની સંજ્ઞા અલગ હોય છે, તો આપણે સમજી નથી શકતા, બરાબર છે. તો ઇલેક્ટ્રિકલના સિમ્બોલ તમે જોયા હશે. આપણે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં આપણે જોઈએ તો બધા ગેલ્વેનોમીટર છે, એ મીટર છે, બરાબર, વોલ્ટ મીટર છે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈશું તો એના સિમ્બોલ આપણે ખ્યાલ નહીં આવે, બરાબર. જે ડે ટુ ડે લાઈફમાં સામાન્ય બધાને જરૂર પડે છે એ સિમ્બોલ આપણે ખ્યાલ આવશે. તો સંજ્ઞા એટલે શું આપણે સમજીએ અહીંયા કે કોઈ આપણે વ્યક્તિને માહિતી આપવી છે, બરાબર છે, તો એને ટૂંકામાં ટચમાં સહેલી રીતે સમજી જાય, બરાબર છે. કે આપણે નો એન્ટ્રી છે, રસ્તો પ્રવેશ નિષેધ છે, તો તમે જોયા અલગ અલગ ચિત્રો મૂકેલા હોય છે. ટ્રાફિકના સિગ્નલ તમે જોશો, આપણે હાઈવે પર જઈએ છીએ તો હોટલ આવે છે, બરાબર છે, તો કાંટોને ચમચી બતાવેલા હશે, એટલે આપણે તરત ખ્યાલ આવી જાય છે કે અહીંયા આગળ હોટેલ આવે છે. ત્યાં લખેલું નથી હોતું કે હોટેલ છે, બરાબર છે. હોસ્પિટલ આવે છે, સ્કૂલ છે, તો તમે જોશો ઝીબ્રા ક્રોસિંગ પાસે હશે તે વાહન ધીમે ચલાવો, અહીંયા સ્કૂલ છે તો ત્યાં સ્કૂલ હશે, અથવા હોસ્પિટલનો ખાટલો બેડ મૂકેલો હશે, બરાબર છે. એટલે સંજ્ઞાઓનો માનવ જીવનમાં બહુ જ ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ કેમિકલ પ્લાન્ટમાં જે ઓપરેશન અલગ અલગ ઓપરેશન થાય છે, બરાબર છે, તો એમાં જે સિમ્બોલનો ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. હવે કેમિકલના યુનિટ ઓપરેશનના જે સિમ્બોલ છે એ કોના પૂરતા મર્યાદિત છે? એ ફિલ્ડને રિલેટેડ કે કેમિકલ ઓપરેટર છે અથવા કેમિકલ ક્ષેત્રને લગતા વળગતા એ સમજી શકશે. બાકીના જે સામાન્ય લોકો છે એ સિમ્બોલ એને ખ્યાલ આવી શકશે નહીં. આપણે કેમિકલ પ્લાન્ટમાં કાર્ય કરવું છે, બરાબર, તો ટૂંકું ને ટચમાં ઝડપથી તમે સમજી જાઓ કોઈ પણ વસ્તુ, તો એનું આખું ચિત્ર ના મૂકવું પડે અથવા મારે એને સમજાવવું ના પડે મૌખિક ભાષામાં. તો એના બદલે આપણે સિમ્બોલ એનું પ્રતીક નક્કી કરેલું છે કે ભાઈ આ વસ્તુ છે એનું પ્રતીક છે, તો તમને ખ્યાલ આવી જાય કે ધજાનું પ્રતીક છે, તમને ખ્યાલ છે કે પેટ્રોલ પંપ આવે છે હાઈવે પર, તો તે એક નાનું બોક્સ જેવું મીટર જેવું મૂકેલું હોય તો તમને તરત ખ્યાલ આવી જશે કે આ પેટ્રોલ પંપ આવે છે અહીંયા, બરાબર છે. તો કેમિકલ પ્લાન્ટની જે સંજ્ઞાઓ છે, તો યુનિટ ઓપરેશન, તો અહીંયા પહેલાં આપણે યુનિટ ઓપરેશન એટલે શું, તો કે કેમિકલ ક્ષેત્રમાં, રસાયણ ક્ષેત્રમાં યુનિટ ઓપરેશનનો મતલબ થાય છે ભૌતિક ફેરફાર, બરાબર. તો ભૌતિક ફેરફાર એટલે શું, કે ભૌતિક ફેરફાર એટલે કે બાહ્ય ગુણધર્મ બદલાય, અંદરના આંતરિક ગુણધર્મ એટલે કે રાસાયણિક ગુણધર્મ બદલાય નહીં, એને આપણે ભૌતિક ફેરફાર કહીશું. જેમ કે બરફનું પાણી બને તો બરફ છે કયા સ્વરૂપમાં રહેલો છે મિત્રો? ઘન સ્વરૂપમાં. જ્યારે પાણી બને છે એ કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં. હવે એ જ પ્રવાહીનું જો વરાળ રૂપમાં રૂપાંતર થશે, બરાબર છે, તો એ ગેસ સ્વરૂપમાં થશે, વાયુ સ્વરૂપમાં થશે. તો અહીંયા એનો ગુણધર્મ, બાહ્ય ભૌતિક ગુણધર્મ પાણીના બદલાતા નથી, એના સ્વરૂપમાં ફેરફાર થાય છે. તો આને આપણે કહીશું ભૌતિક ફેરફાર એટલે કે યુનિટ ઓપરેશન. હવે શા માટે યુનિટ શબ્દ આપણે આગળ લગાવવામાં આવે છે? ઘણા વિદ્યાર્થી મિત્રો એને ખ્યાલ હોય છે ઓપરેશન ઓકે, પણ યુનિટ ઓપરેશન અને યુનિટ પ્રોસેસ શા માટે કહેવામાં આવે છે, બરાબર છે. તો આપણે યુનિટનો મતલબ જોઈએ કે કોઈ પણ ઓપરેશન છે એ એકલું નથી થતું. જેમ કે ઘઉં આપણે દરવા છે તો ગ્રાઇન્ડિંગ એ એક જાતનું શું છે? ઓપરેશન છે. પણ ઘઉંમાં એક ઘઉં તમે દરશો તો તમને એ નહીં દેખાય, તો નાના નાના ઘઉંના દાણા છે એ બધા દરાશે પછી આપણે લોટ દેખાશે. તો ખરેખર સૂક્ષ્મ રીતે જોઈએ ને તો ઘઉંનો એક દાણો દરાય છે ને ત્યારે જ ઓપરેશન થાય છે. તો એકદમ સૂક્ષ્મ ઓપરેશન ભેગું થાય, બધા દાણા દરાઈ જાય છે એટલે ભેગા થઈ ગયા, એટલે આપણે એકમ શબ્દ વાપરીએ છીએ, યુનિટ, બરાબર છે. એટલે યુનિટ ઓપરેશન એટલે નાના નાના ઓપરેશન ભેગા થઈ અને આપણે જોઈ શકીએ છીએ
કે હવે લોટ છે. બાકી એ ઘઉંનો એક દાણો તમે દળો અને ઘઉંમાં પડ્યો તો તમને ખ્યાલ નહીં આવે કે લોટ દળાઈ ગયો છે. પણ બધા દાણા જ્યારે દળાઈ જશે ત્યારે આપણે દેખાશે લોટનું સ્વરૂપ. એટલે આપણે યુનિટ ઓપરેશન કહેવામાં આવે છે. એટલે ઘણા તાલીમાર્થીઓને પ્રશ્ન થતો હોય છે મનમાં કે આની આગળ યુનિટ શબ્દ કેમ લગાવવામાં આવે છે. એવી જ રીતે આપણે જોઈએ કે યુનિટ પ્રોસેસ છે, બરાબર છે. તો એમાં પણ નાની નાની પ્રોસેસ થઈ અને એક મોટી પ્રોસેસ આપણે જોઈ શકીએ એવી બતાવી છે, બરાબર. જે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બને છે, એટલે કે બેન્ઝીનનો અણુ કેમાં રૂપાંતર પામે છે? નાઇટ્રોબેન્ઝીનમાં. તો જ્યારે આપણે બેન્ઝીનમાં નાઇટ્રિક એસિડ નાખીએ છીએ ત્યારે એનું રૂપાંતર થવાનું શરૂઆત થઈ જાય છે. પણ આપણે નાઇટ્રોબેન્ઝીન પીળું સ્વરૂપ ક્યારે દેખાશે? કે જ્યારે બધા જ બેન્ઝીન અણુઓ કેમાં રૂપાંતર પામી જશે? નાઇટ્રોબેન્ઝીનમાં. ત્યારે આપણે આછા પીળા કલરનું પ્રવાહી આપણે એમ કહીશું કે હવે નાઇટ્રોબેન્ઝીન બની ગયું છે. પણ ખરેખર નાઇટ્રોબેન્ઝીનની શરૂઆત તો એક અણુમાંથી રૂપાંતર થવાની ક્રિયાથી ચાલુ થઈ જાય છે. તો જેને આપણે પ્રોસેસ, પણ બધી નાના અણુઓ થઈ જશે એક સાથે પ્રોસેસ, તો આખી પ્રોસેસને આપણે કમ્બાઈન કરી દઈશું, બરાબર. તો એને આપણે કહીશું યુનિટ પ્રોસેસ, બરાબર છે. તો આજે આપણે વિવિધ ઓપરેશન જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં થાય છે, બરાબર, વિવિધ ઓપરેશનના સિમ્બોલનો આજે માહિતી મેળવશું. એમાં વધારે આપણે ડીપમાં અભ્યાસ કરીશું, બરાબર છે મિત્રો. તો કોઈ પણ કેમિકલ કંપની છે એમાં અલગ અલગ સિમ્બોલ આપણે સમજવા માટે અને ઓપરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે એના માટે ડાયાગ્રામ બનાવવામાં આવે છે. તો પેલો જે ડાયાગ્રામ છે એને આપણે કહીશું PFD. આપણે એને કહીશું પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિકલ ક્ષેત્રમાં સંજ્ઞાઓનું મહત્ત્વ અને ઉપયોગ હવે સમજીએ. તો કોઈ પણ પ્લાન્ટમાં ઓપરેશન કરાવવું છે આપણે, બરાબર છે. તો એના માટે સૌથી પહેલાં શું કરવામાં આવશે? બ્લોક ડાયાગ્રામ બનાવવા. સામાન્ય જે ડાયાગ્રામ છે બ્લોક ડાયાગ્રામ, એને આપણે કહીશું પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ. જેમ કે જોઈએ આપણે PFD. તો P ફોર પ્રોસેસ, F ફોર ફ્લો અને D ફોર ડાયાગ્રામ, બરાબર છે. તો આમાં આપણે કેવું થશે કે કેમિકલ પ્લાન્ટ છે, બરાબર છે. આ બ્લોક ડાયાગ્રામ આપણે કર્યો, બરાબર છે. તો આને આપણે સમજો કે આપણું આ ફેક્ટરી છે, આપણો પ્લાન્ટ છે સપોઝ, બરાબર છે. હવે અહીંયા સિમ્બોલ આપણે ઇનપુટ કર્યો. આ જે મેં એરો માર્યો છે એ શું છે? ઇનપુટ છે, બરાબર. હવે આપણા જે યુનિટ ઓપરેશનમાં જે નિશાનીઓ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આ જે નિશાની બતાવે છે ઇનપુટ છે. હવે અહીંયા માલ પ્રોસેસ થઈ ગયો, બરાબર. પ્લાન્ટમાં શું થયું? પ્રોસેસ થયો. યુનિટ ઓપરેશનને પ્રોસેસ થઈને માલ બની ગયો. હવે આ જે વસ્તુ મેં એરો બતાવ્યો એ શું છે? આઉટપુટ છે. તો અહીંયા હું લખતો નથી કે ઇનપુટ છે કે આઉટપુટ છે, પણ આ સિમ્બોલ બતાવે છે. અહીંયા જે બ્લોક બતાવો છે, બરાબર છે, આપણે બ્લોક, એ બ્લોક શું બતાવે છે? તો કે પ્લાન્ટ છે ભાઈ, બરાબર છે. અને આ ઇનપુટ અને આઉટપુટ. હવે સપોઝ હું આમ જ દોરું તો આપણો કેમિકલ ક્ષેત્રનો માણસ સમજી જવો જોઈએ કે એક ઇનપુટ વસ્તુ થાય છે, પછી કંઈ પ્રોસેસ થાય છે અને પછી આઉટપુટ થાય છે, બરાબર છે. તો હવે આપણે જે નિશાનીઓ જોઈએ આમાં જે આપણી ક્યાંથી ક્યાં ઓપરેશન થાય છે અથવા ક્યાંથી ક્યાં પ્રોસેસ થાય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આપણે જે સિમ્બોલ છે આપણે ખ્યાલ આવી ગયો, બરાબર, કે યુનિટ ઓપરેશનમાં ખાલી એકલું ઓપરેશન નથી થતું, એમાં બધા ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે, બરાબર. તો એક ઇક્વિપમાંથી પછી તમારું મટીરિયલ બીજા ઇક્વિપમેન્ટમાં જશે, બરાબર. તો આપણે સપોઝ સમજીએ કે એક રિએક્ટર છે, બરાબર, એનો આપણે સિમ્બોલ સમજવું છે. તો આપણે અહીંયા મિત્રો અહીં આપણે એક રિએક્ટર ડ્રો કરીએ, બરાબર છે. તો આ જે મેં બનાવ્યું આ બની ગયું રિએક્ટર, બરાબર. અહીંયા મેં મૂકી દઉં એજિટેટર, બરાબર છે. હવે આપણે અહીંયા માલ નાખ્યો અહીંયા, તો આ શું થયું? ઇનપુટ, બરાબર. તો જે આ એરો બતાવે છે એ શું બતાવે છે? કે આપણે રિએક્ટરમાં ફીડ આપીએ છીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે આ ફીડ છે ભાઈ, બરાબર છે. પછી અહીંયા આ જે વસ્તુ મેં બતાવ્યું તમારું એજિટેટર છે, બરાબર. પ્રોસેસ થઈ ગઈ. પછી જે અહીંથી એરો નીકળ્યો તો શું થયું મિત્રો? કે તમારો અહીંથી માલ બની ગયો, બોટમમાંથી એનું આઉટપુટ મળે છે. હવે એરો ખાસ જોવાનો છે. હવે એરાનું જે ફીડ છે એ આપણે સપોઝ ડિસ્ટિલેશન કોલમમાં ફીડ કરીએ છીએ, બરાબર છે. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ડિસ્ટિલેશન કોલમ છે. હવે અહીંયા ફીડ મેં કરેલી છે તો અહીંથી ટોપ નીકળે છે, બરાબર. તો આ જે મેં દોરું છું એ સપોઝ કન્ડેન્સર છે, બરાબર છે. આ જે છે આપણું એ રીબોઇલર છે, બરાબર છે. તો આમાં આપણા જે સિમ્બોલ છે, સિમ્બોલ સાથે જે ફ્લો છે આપણા ઓપરેશનનો કે પ્રોસેસનો કઈ તરફથી કઈ તરફ જશે એ સમજવું પણ બહુ જ મહત્ત્વનું છે.
તો સિમ્બોલ છે અહીંયા તમે જોઈશો તો આ મેં રિએક્ટરનો સિમ્બોલ દોર્યો છે, બાજુમાં તમે આ જોઈ શકો છો, એ આપણે ડિસ્ટિલેશન કોલમ છે, બરાબર છે. તો પીએફડી છે પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ, અને એના પછી બને છે પીએનઆઈડી. એટલે પહેલાં આપણે કંપનીમાં કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો પીએફડીથી આપણે કરી શકીએ, તો આપણે એને કહીશું પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ. હવે પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ છે એનું વિસ્તૃત આપણે ડીપમાં જઈએ, મોડિફિકેશન કરીએ તો એને આપણે કહીશું પીએનઆઈડી, એટલે કે પ્રોસેસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડાયાગ્રામ, બરાબર છે. અહીંયા આપણે શું બતાવીએ છીએ કે ક્યાંથી ક્યાં મટીરિયલ જાય છે. જ્યારે પીએનઆઈડીમાં આપણે શું બતાવશું કે પાઇપ કયો પાઇપ છે, કેટલા સાઇઝ છે, એનું એમઓસી એટલે કે મટીરિયલ કયું છે, પાઇપનું મટીરિયલ કયું છે, અને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ લાગશે, બરાબર. તો એને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, પીએનઆઈડી. હવે જુઓ આ પ્રોસેસ ફ્લો ડાયાગ્રામ છે, બરાબર. હવે સપોઝ અહીંયા હું આ લગાવી દઉં તો આ મેં લગાવી દીધું ફ્લો મીટર, બરાબર છે. અહીંયા હું લગાવી દઉં તો આને લગાવી દીધું મેં પ્રેશર ગેજ. આ જ રિએક્ટર ઉપર હું લગાવી દઉં તો હું શું આવી ગયું, ટેમ્પરેચર ગેજ, બરાબર. બોટમમાં જે અહીંયા વાલ છે, બરાબર, ત્યાં ફરવું આપણે પાછું હું લગાવી દઈ ફ્લો મીટર, બરાબર છે. પછી ફિટ થાય છે, પછી અહીંયા ટેમ્પરેચર લગાવી દઈ ટોપ લાઇનમાં, વેપર લાઇનમાં જે છે, બરાબર છે. અહીંયા છે આ બોઇલરનું ટેમ્પરેચર બતાવીએ, બરાબર. તો આ જે વસ્તુ બની ગઈ આપણે અત્યારે એને આપણે શું કહીશું, પીએનઆઈડી, બરાબર. તો આપણે યુનિટ ઓપરેશન સાથે પીએનઆઈડીનું પણ થોડું અભ્યાસ કરીશું સાથે સાથે, કારણ કે બંને વસ્તુ કોરિલેટેડ છે, બરાબર. તો સિમ્બોલ્સને સમજવા પહેલાં હું તમને થોડુંક ફ્લો લાઇનનો માર્ગદર્શન આપું તમને, બરાબર છે. કે કોઈ સ્ટ્રીમ છે, બરાબર છે. તો આ એક સ્ટ્રીમ છે, એ તમે જોવો છો કે ડાબાથી જમણા તરફ કોઈ વસ્તુ જાય છે, બરાબર. બીજી કોઈ વસ્તુ છે એ પણ એની પેરેલલ છે, બરાબર. તો અહીંયા બે ફ્લો બતાવે છે, બરાબર છે. બે ફ્લો જાય છે, એક જ દિશામાં જાય છે. તો આને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો પેરેલલ ફ્લો, બરાબર. કયો ફ્લો કહીશું, ઇંગ્લિશમાં લખીએ તો પેરેલલ ફ્લો. હવે એક તમારું મારું ક્યાંથી જાય છે, ડાબાથી જમણા જાય છે, અને એક ફ્લો મારો જાય છે કઈ જાય છે, જમણાથી ડાબા તરફ. તો ફ્લો છે પણ કેવો ફ્લો થઈ ગયો મિત્રો, કાઉન્ટર કરંટ. કયો, કાઉન્ટર કરંટ ફ્લો. એટલે છે સમાંતર પણ એકબીજાની દિશા વિરુદ્ધ છે, બરાબર. એવી રીતે તમે જોઈએ, અહીંથી હું ઇનપુટ આપું છું, બરાબર. તો ઇનપુટ છે એમાં કયું મટીરિયલ હશે, તો કે વાયુ સ્વરૂપે જે મટીરિયલ હશે, કયું સ્વરૂપે, ગેસ સ્વરૂપે. એનું હંમેશા ઇનલેટ આપણે ક્યાંથી આપશું, ઉપરથી. તો ઉપરથી આપણે ઇનલેટ શા માટે આપીએ છીએ, કારણ વાયુ છે એ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ દિશામાં ઉપર ભાગે છે. તમે જોશો કોઈ પણ ગેસ છૂટશે અથવા હવા હશે એ હંમેશા ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધની દિશામાં જશે. તો આપણે નીચેથી ઇનપુટ આપીએ તો એ સટાસટ ઉપરથી નીકળી જશે. તો જે મારે કોન્ટેક્ટ કરવો છે એ કોન્ટેક્ટ થશે નહીં. તો ઉપરથી હું અહીંયા ઇનપુટ આપીશ અહીંયા, બરાબર. તો એ ગેસ ફરજિયાત બધે કોન્ટેક્ટ કરતો કરતો નીચે ઇનપુટ થશે, બરાબર. એટલે વાયુ સ્વરૂપે, એટલે કે કોઈ વાયુ મારે ફીડ કરવો હોય તો તેની લાઈન હંમેશા કંઈથી હશે, ઉપરની તરફથી, બરાબર. એટલે તમે સમજી શકો કે કોઈ આ સિમ્બોલ બતાવેલો છે તો ઉપરથી કોઈ થાય છે તમારું, તો એ વાયુ હોઈ શકે છે, બરાબર છે. તે જ રીતે આપણે જોઈએ, આપણે સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર લઈએ ઉદાહરણ તરીકે, બરાબર છે. તો નીચેથી ઇનલેટ હશે. હવે તમે વિદ્યાર્થી મિત્રો કહો નીચેથી કેનું ઇનલેટ હોઈ શકે, પ્રવાહીનું. કારણ કે પ્રવાહી ઉપરથી તમે નાખશો તો તરત ગુરુત્વાકર્ષણની બળથી ફટાક કરતું નીચે પડી જશે. જ્યારે સેલ એન્ડ ટ્યુબમાં મારે સેલમાં પાણી આપવું છે તો પાણી આપણે અહીંયાથી ઇન કરાવશું તો એ આખો ફ્લો કોન્ટેક્ટ બધા ટ્યુબને થતાં પછી એ બહાર નીકળશે, બરાબર છે. તો મહત્ત્વની વસ્તુ એ છે કે પાણી છે એનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે, ચિલિંગ તરીકે, કુલિંગ તરીકે, વરાળનો ઉપયોગ થાય છે, સ્ટીમ તરીકે. તો આ બધી યુટિલિટી કહેવાય, ગેસ છે બધું. તો આપણે ઓપરેશન દરમિયાન આ બધાનો ઉપયોગ કરવાનો છે યુટિલિટીનો. તો આપણે એને માટે એનો ખ્યાલ હોવો જોઈએ કે બે યુનિટ ઓપરેશનના સાધનોનો સિમ્બોલ છે એને જોડતા
ક્યાંથી કયું પ્રવાહી કે ગેસ જાય છે એનું આપણે ખ્યાલ હોવો જોઈએ. તો નીચેથી ઇનલેટ હશે એ તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી જોઈએ કે પાણીનું એટલે પ્રવાહીનું હશે, મોસ્ટ ઓફ પાણીનું હોય છે. અને ઉપરથી કોઈ પણ ઇનલેટ એરો હશે તો તમે સમજી શકો છો કે ગેસનું હશે. તો આપણે જે બે એરો ફ્લો જે આપણે જોઈએ તો 3 ફ્લો જોઈએ. આ જે મેં ફ્લો દોર્યો છે પેરેલલ ફ્લો, બરાબર. પછી આ જે ફ્લો બતાવું છું તમને એ કયો છે કાઉન્ટર કરંટ, બરાબર છે. અને બીજો એક ફ્લોનો પ્રકાર આવશે એ આવશે ક્રોસ કરંટ, બરાબર છે. તો આ જે સિમ્બોલની સાથે જે લાઇનના એરા છે એ પણ તમારે ધ્યાન હોવું જોઈએ કે ફ્લો ક્યાંથી કઈ જાય છે અને કઈ યુટિલિટીનો ફ્લો છે. તો આપણે યુનિટ ઓપરેશનમાં કોઈ પણ કેમિકલ પ્લાન્ટ છે એની શરૂઆત આપણે ક્યાંથી થશે? સ્ટોરેજથી. પછી આપણે જે ઇક્વિપમેન્ટ છે આપણે પંપ છે અને થોડાક ઓપરેશનના સિમ્બોલનો આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે મિત્રો કેમિકલ કંપનીમાં સૌથી પ્રથમ અલગ અલગ ટાંકીઓ હોય છે, એના સિમ્બોલ હોય છે, તો એનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો જુઓ, આપણે સ્ટોરેજના સિમ્બોલ લઈએ તો પેલું જે આપણે છે ટાંકી, આપણે દેશી ભાષામાં ટાંકી કે ઇંગ્લિશમાં આપણે કે ટેન્ક, બરાબર છે. તો આ જે ટાંકી છે એ સિલિન્ડ્રિકલ છે, બરાબર. હવે ગોળ જે આકાર છે સર્કુલ, આપણા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જોઈશો કે પાઇપ છે તો એ ગોળાકાર હશે, ટાંકીઓ હશે ગોળાકાર હશે. તો સામાન્ય રીતે આપણે કોઈ પ્રવાહીનું સ્ટોરેજ આપણે કરવું હશે તો એ નળાકાર શેપમાં હશે, જો, બરાબર છે. તો એનો સિમ્બોલ તમે જુઓ, સિલિન્ડ્રિકલ શેપનો સિમ્બોલ છે, બરાબર છે. કે કોઈ લિક્વિડ આપણે કે પાણીની ટાંકી, વોટર ટેન્ક તો આપણે આવે છે સિન્ટેક્સના બધા આપણા ઘર ઉપર હોય છે પ્લાસ્ટિકના, તો એનો આકાર પણ તમે જોઈ શકો છો સિલિન્ડ્રિકલ હોય છે. હવે જુઓ તમે ગેસ ટાંકી, તમે રિફાઇનરીમાં જાઓ તો ત્યાં અલગ અલગ મિથેન, ઇથેન, આપણા જે એલપીજી ગેસ આવે છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ આવે છે, તો એનો સિમ્બોલ જો ગોળ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેમ ગોળ છે? તો કે આ બધાનું પ્રેશર સરખું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય અને આ ગેસ ભરેલો છે એટલે આપણા જે નિયમ છે વાયુના 3 નિયમ છે, ચાર્લ્સનો નિયમ છે, બોયલ્સ લો છે અને ગેલ્યુસેક ને ઓબે કરે છે, બરાબર છે. તો પ્રેશર ટેમ્પરેચર વધે ઘટે તો આમાં દુર્ઘટના થવાની ચાન્સીસ રહે. એટલે આનું તમે જુઓ ગોળ છે, જેમ કે એલપીજીના ટેન્ક હશે અથવા મિથેન ભરેલો છે તો એ જે ગોળ સ્વરૂપમાં હશે. તો એનો સિમ્બોલ તમે જુઓ અહીંયા ગોળ કરેલો છે. અહીંયા આપણે જોયું હતું તો સિલિન્ડ્રિકલ શેપમાં છે. હવે જેનું વેપર પ્રેશર હાઈ હોય, વેપર પ્રેશર હાઈ એટલે હું કે સામાન્ય તાપમાને પણ એ વરાળ સ્વરૂપમાં પ્રવાહિત થવા માંડે, જેમ કે બેન્ઝિન, પેટ્રોલ, ડીઝલ, તો એના ટેન્ક તમે જો અંડરગ્રાઉન્ડ હશે. તો આ સિમ્બોલ જેવું આ ડાયક જેવું બતાવેલું છે અને અહીંયા જે ભરેલું છે આપણું કેમિકલ છે. તમે પેટ્રોલ પુરાવા જાઓ તો તમે જોજો ત્યાં પેટ્રોલનું સ્ટોરેજ છે ને અંડરગ્રાઉન્ડ કરેલું હશે. શા માટે? કારણ કે પેટ્રોલનું વેપર પ્રેશર બહુ હાઈ હોય છે. વેપર પ્રેશર હાઈ હોય એનો મતલબ શું થાય છે કે સામાન્ય તાપમાને પણ એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં થઈને ઉડી જાય છે. હવે તમે પેટ્રોલને એમને તમે રાખો, તમને તો ખ્યાલ હશે મિત્રો કે પેટ્રોલ રસ્તા પર દોડાયું હોય તો થોડી વારમાં ગાયબ થઈ જાય છે. કેમ? મિથેન તમારા હાથ પર લગાવજો, બરાબર, તો તરત ઉડી જશે. શું કામ? તો કે વેપર પ્રેશરનું હાઈ હોય છે. હવે અહીંયા જો આ એક આપણે ટેન્ક બતાવી એને કહે સેટલિંગ ટેન્ક. જો અહીંયા એરો આવ્યા તો અહીંયા ઇનપુટ, બરાબર છે, અહીંયા આઉટપુટ અને અહીંથી બી આઉટપુટ છે. તો સેટલિંગ ટાંકીમાં બે કોઈ કેમિકલ છે, બે કોઈ પદાર્થ છે પ્રવાહી સ્વરૂપમાં, એ મિક્સ કરેલા છે. તો જેની ડેન્સિટી વધારે હશે ને એ નીચે બેસી જશે. એટલે જો આ નીચેથી આઉટપુટ બતાવેલું જો એરો મિત્રો. હવે આમાં જો એરા ના મારેલો તો તમને ખ્યાલ ના આવે કે ક્યાંથી કઈ શું થાય છે. અહીંયા જે છે એ ફીડ છે. શું છે? અહીંયા જે લેવામાં આવેલું એ ફીડ છે, બરાબર. અહીંયા તો હાઈ મટીરિયલ વાળું ડેન્સિટી છે, જેમ કે બેન્ઝિન અને પાણી. તો બેન્ઝિનની ડેન્સિટી કેટલી છે મિત્રો? 700 થી 800 kg પર મીટર ક્યુબ. અને તમે જાણો છો કે પાણીની ડેન્સિટી કેટલી છે? 1000 kg પર મીટર ક્યુબ. તો પાણી નીચે બેસી જશે, બરાબર, અને બેન્ઝિન અહીંથી નીકળી જશે. તો આ સિમ્બોલ છે એ સેટલિંગ ટાંકીનો છે, બરાબર. તો આવા તો આપણે આ ઉદાહરણ રૂપે આપણે 4 ટાંકીના સિમ્બોલ લીધેલા છે. હવે પછી આપણે જોઈશું જુદા જુદા પંપના સિમ્બોલ. તો વિદ્યાર્થી મિત્રો, પંપ છે એને તમે કોઈ પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હાર્ટ કહી શકો. જો પંપ બંધ થઈ જાય, જેમ માણસનું હૃદય બંધ થઈ જાય તો માણસ ક્યાં ઉપર પહોંચી જાય, તો એમ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જો પંપ, આપણે એને દેશી ભાષામાં પંપડા કહીએ કે બંધ થઈ ગયા
તો તમારું ટ્રાન્સપોર્ટેશન બંધ થઈ જશે, બરાબર. તો પંપ શું છે, તો કે લિક્વિડ ટ્રાન્સપોર્ટ કરતું એક સાધન છે, એક ડિવાઇસ છે, બરાબર, જે પ્રેશર એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર કરે છે. તો આપણા કેમિકલ એન્જિનિયરમાં 2 જાતના પંપ છે, એક છે સેન્ટ્રીફ્યુગલ પંપ અને બીજો છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, પણ એને જનરલી આપણે રેસિપ્રોકલ પંપ તરીકે ઓળખીએ છીએ. એના પાછા અલગ પ્રકાર આવે છે, રોટરી પંપ છે ને, પણ મેઇન જે પંપ છે એ સેન્ટ્રીફ્યુગલ પંપ અને પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, એટલે કે એનો રેસિપ્રોકલ પંપનો આપણે અહીંયા સિમ્બોલ લીધેલો છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા આ જે લાઈન બતાવે છે એ કઈ લાઈન બતાવે છે, તો કે સક્શન લાઈન, બરાબર, કે પ્રવાહી કોઈ સક્શન થયું અહીંયા પંપ દ્વારા આવ્યું, ઓપરેશન થયું, બરાબર, અને પ્રેશર એનર્જી એનું ધકેલાયું અને કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થયું, એટલે ઉપર તરફ ગયું, એટલે કે ડિસ્ચાર્જ લાઈન. આ લાઈન છે એ હું બતાવે છે ડિસ્ચાર્જ લાઈન. જેમ અગાઉ આપણે ચર્ચા કરી કે એરા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે, તો આ જે લાઈન બતાવે છે સક્શન લાઈન બતાવે છે, બરાબર, અને આ જે છે ડિસ્ચાર્જ લાઈન બતાવે છે. તો સેન્ટ્રીફ્યુગલ પંપનો ઉપયોગ ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો? હાઈ ફ્લો હાઈ હેડ માટે. ફ્લો તમારા હાઈ જોતો હોય છે, બરાબર, ઊંચાઈ ઉપર, તો સેન્ટ્રીફ્યુગલ પંપની જરૂર પડશે. તો લગભગ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આપણે 80% સેન્ટ્રીફ્યુગલ પંપનો જ ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા જુઓ તમે, આ મૂવમેન્ટ છે રેસિપ્રોકલ મૂવમેન્ટ છે. કઈ મૂવમેન્ટ છે? રેસિપ્રોકલ. અને તમે બધા નાના હશો ને, જે ટાયર ફેરવવા હશે લાકડી મળીને, આપણે જે પૈડા ચલાવતા ને સાયકલના, એ આવી રીતના તમે એકદમ માં ટેન્જન્શિયલ ફોર્સ આપો ને લાકડી, એટલે તમારું વ્હીલ આમ ફરે રાખે. તો એ જે કયું ફોર્સ તમે એપ્લાય કર્યું? સેન્ટ્રીફ્યુગલ પંપ, બરાબર. તો પંપના જે સિમ્બોલમાં જે નિશાનીઓ ખાસ અહીંયા તમારે જોવાની છે. તો સેન્ટ્રીફ્યુગલ પંપ છે, અને તમે આપણે ડાયાગ્રામમાં બતાવ્યો હોય તો ત્યાં લખાણ ન હોય કે આ રેસિપ્રોકલ પંપ છે, ત્યાં તો મૂકી દીધો, તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ રેસિપ્રોકલ પંપ છે. તો રેસિપ્રોકલ પંપ છે એ લો હેડ માટે, એટલે કે નાની ઊંચાઈ અને વધારે પ્રેશર, જ્યાં મને પ્રેશરથી કામ લેવાનું હોય ને ત્યારે આપણે આ રેસિપ્રોકલ પંપ ઉપયોગ કરશું, બરાબર, અને ઊંચાઈ એની બહુ નહીં હોય, બરાબર છે. તો આ પંપ વાપરવો એકદમ ઇઝી છે, આમ આને આપણે સેલો પંપ કહી શકીએ. આ થોડો કોમ્પેક્ટ પંપ છે, થોડો અઘરો પંપ છે, આમાં હાઈ પ્રેશર જનરેટ થાય છે, બરાબર છે, એટલે અહીંયા દુર્ઘટના થવાની પણ ચાન્સ વધે છે. તો આ બંને પંપના સિમ્બોલ તમે ધ્યાન રાખો. તો એરા છે આ જે બતાવે છે સક્શન અને ડિસ્ચાર્જ લાઇન છે. તો હવે પછી આપણે જોઈએ જુદા જુદા ડિસ્ટિલેશનના સિમ્બોલ, બરાબર છે. તો ડિસ્ટિલેશન છે એક યુનિટ ઓપરેશન છે. તો ડિસ્ટિલેશન બેઝિક તમને ખ્યાલ હશે કે કોઈ પણ પ્રવાહી મિક્સચરને થર્મલ એનર્જી આપી અને વેપર પ્રેશરના આધારે અલગ કરવાની ક્રિયાને શું કહેવાય? ડિસ્ટિલેશન, બરાબર. તો અહીંયા જે મેં બતાવ્યું છે સિમ્પલ. હવે ડિસ્ટિલેશન છે 2 પ્રકારના હોય, એક બેચ ડિસ્ટિલેશન હોય અને બીજું હોય કન્ટિન્યુઅસ ડિસ્ટિલેશન, બરાબર છે. તો બેચ ડિસ્ટિલેશનમાં શું આપણે કરીએ કે એકવાર આપણે જેને અલગ કરવાનું છે એ ફીડ આમાં નાખી દઈએ, બરાબર, પછી હીટિંગ કર્યું અને અહીંયા જે આ ઉપર પ્રોડક્ટ આપણી નીકળી ગઈ અને નીચે જે બોટમ, એટલે કે બિનજરૂરી આપણે જતું નથી, અથવા બેના બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ છે, બરાબર. એટલે જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હશે એ તરત વરાળ થઈને ઉપર જશે. જો આ એરો અહીંયા આપણે બતાવી છે, બરાબર છે, બરાબર. તો એ ઉપરની તરફ જશે અને આ જે નીચેનું છે જેનું બોઇલિંગ પોઈન્ટ હાઈ હશે, બરાબર, એટલે કે આપણે રેસિડ્યુ. તો મોસ્ટ ઓફલી આ ફાર્માસ્યુટિકલ કંપનીમાં, સોલવન્ટ રિકવરીમાં ને આ બધા ટાઈપના બેચ ડિસ્ટિલેશન થતા હોય છે. હવે મિત્રો અહીંયા જુઓ ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, એટલે કે કન્ટિન્યુઅસ ડિસ્ટિલેશન. તો આ મોસ્ટ ઓફ ક્યાં થશે મિત્રો? પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં. રિલાયન્સ છે, નયારા છે, જે કેમિકલ રિફાઇનરી છે મોટી મોટી. તો અહીંયા કન્ટિન્યુઅસ આપણે શું આપીએ છીએ? અહીંયા ફીડ આપીએ છીએ, બરાબર, બરાબર. આ ફીડ અહીંયા આપીએ તો અહીંયા બોટમ નીકળે છે પ્રોડક્ટ, અહીંયા જે નીકળે છે એ શું છે? ટોપ પ્રોડક્ટ છે. હવે બોટમ પ્રોડક્ટ મારી પાછી એને બોઇલિંગ પોઈન્ટના આધારે બીજી કોલમમાં મારે ફીડ કરવી છે. તો જો અહીંયા પાછું ફીડ બતાવ્યું છે, બરાબર, 2. તો અહીંયા પેક કોલમ થઈ ગઈ. આ નિશાની તમે જુઓ અહીંયા, તો આ પેક કોલમ છે. આ તમે જોઈ શકો તો ટ્રે કોલમ છે. જો અહીંયા તમે બંને સિમ્બોલમાં જુઓ, જે પેરેલલ બતાવી છે અહીંયા આપણે એને કહી શકીએ કે આ ડિસ્ટિલેશન કોલમ તો છે, પણ ડિસ્ટિલેશન કોલમના પણ 4 પ્રકારો પડે છે, બરાબર. ટ્રે કોલમ છે, પેક કોલમ છે, બબલ કેપ કોલમ છે, બરાબર. તો અહીંયા જે નીકળે છે એ ટોપ છે અને અહીંયા જે નીકળે છે એ બોટમ રેસિડ્યુ છે. એટલે સિમ્બોલની સાથે જે ફ્લો છે ને એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે કેમિકલ ઓપરેટરે તમને સિમ્બોલ તો નોલેજ હોવું જ જોઈએ, પણ જે એરો છે ને ક્યાંથી ક્યાં જાય છે, આપણું ઓપરેશન ક્યાંથી ક્યાં થઈ છે. અહીંયા ઓપરેશન છે તો આ કોલમનાથી આપણું બોટમ પ્રોડક્ટ નહીં, હવે આપણે સપોઝ અહીંયા ફીડ કરીએ છીએ આમ, તો એ બીજી કોલમમાં જાય છે.
તો આ જે સિમ્બોલ થયા કેના થયા? ડિસ્ટિલેશન કોલમના. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જ લીધેલા છે, બરાબર છે. હવે પછી જોઈએ હીટ ટ્રાન્સફરના સિમ્બોલ. હવે આપણે કેના સિમ્બોલ જોઈશું? હીટ ટ્રાન્સફરના. તો હીટ ટ્રાન્સફરમાં તમે આ જુઓ, શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર છે. કયું છે? શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. તો અહીંયા તમે એરા જુઓ, આ જે ભાગ છે અહીંયા ઇનપુટ છે, બરાબર છે. આ કેનું ઇનપુટ છે? તો કે ટ્યુબ સાઇડ ઇનપુટ છે. અને અહીંયા જે ઇનપુટ બતાવેલું છે એ સેલ સાઇડ છે. તો વિદ્યાર્થી મિત્રો, હીટ એક્સચેન્જરના સિમ્બોલમાં બેઝિક વસ્તુ છે સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર, બરાબર. તો આપણે થોડુંક વિગતવાર અહીંયા જોઈએ સિમ્બોલ. તો જુઓ, આ જે મેં પોર્શન બનાવ્યો એને આપણે શું કહીએ? સેલ સાઇડ. આ જે ડોમ બનાવીએ આપણે, એ શું થઈ ગયું? ટ્યુબ સાઇડ. થોડુંક સરખું, યસ, બરાબર છે. હવે અહીંયા હું ઇનપુટ કરું છું, બરાબર છે. તો એ મેં કઈ સાઈડ ઇનપુટ કર્યું? ટ્યુબ સાઈડ. હવે અહીંયા અંદર આવી રીતે ટ્યુબ હોય એટલે આને શેલ એન્ડ ટ્યુબ કહેવામાં આવે છે, બરાબર. હવે અહીંયા હું ઇનપુટ કરું છું નીચેથી કુલિંગ વોટર, બરાબર છે. આપણે એને કહીએ કુલિંગ વોટર. અને આ કોઈ આપણી ફીડ આવી એને આપણે ઠંડી કરવાની છે, બરાબર. તો અહીંયા તમે જોશો તો આ ટ્યુબ સાઇડ ઇનલેટ છે અને પાણીનું ઇનલેટ કઈ સાઈડ છે? સેલ સાઇડ. તો આ હીટ એક્સચેન્જરનું સિમ્બોલ થયું. અને સાથે સાથે જે આપણે પહેલાં પીપીટીમાં જોયું હતું એ ઊભું હતું સેલ એન્ડ ટ્યુબ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે ને. અને આપણે આમ ઊભું કરી દઈએ બસ એ રીતે, બરાબર છે. આવી રીતે પછી કંપનીમાં હોરિઝોન્ટલ પોઝિશન રાખવી કે વર્ટિકલ એ આપણે ત્યાં જગ્યા પર ડિપેન્ડ કરે છે કે આપણે શેલ એન્ડ ટ્યુબને કેવી રીતે ગોઠવવું. તો કુલિંગ વોટર તમે જોઈ શકો છો, આપણે ઇનલેટ ક્યાંથી આપીએ છીએ? નીચેથી આપીએ છીએ. આપણે અહીંથી ઇનપુટ કરતા નથી. જો આપણે અહીંથી કોલ્ડ વોટર આપીએ તો શું થશે? કોલ્ડ વોટર સીધું આમ થઈને નીકળી જશે. એટલે મારે હીટ ટ્રાન્સફર જે એરિયા કવર કરવો છે એ કવર થશે નહીં, બરાબર છે. તો આ આપણે શું જોયું? શેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. હવે મિત્રો જુઓ, આ છે રીબોઇલર, બરાબર. તો રીબોઇલરનો તમે સિમ્બોલ જોશો કે અહીંયા ફીડ આપણે આવી, બરાબર. પછી ફીડ આમ ગઈ, બરાબર છે. અને પછી અહીંથી આઉટ થઈ, એટલે કે અહીંથી એનું વરાળ બનવાનું શરૂઆત થઈ ગઈ, બરાબર. હવે અહીંયા જે આપણે આ રીબોઇલરમાં ગરમી કેના દ્વારા આપીશું? સ્ટીમ દ્વારા. તો અહીંયા સ્ટીમનું હીટ આપશું. સ્ટીમ પોતાની એન્થાલ્પી હીટ ગુમાવશે, બરાબર. અને હીટ ગુમાવી દેશે સ્ટીમ, એન્થાલ્પી ગુમાવશે એટલે પોતે કેમાં રૂપાંતર પામશે? કન્ડેન્સેટમાં. જો એટલે અહીંથી એ આઉટલેટ થઈ છે. તો આ જે વસ્તુ છે એ કેનો સિમ્બોલ છે? રીબોઇલરનો. તો રીબોઇલર વિદ્યાર્થી મિત્રો ક્યાં લાગશે? ડિસ્ટિલેશન કોલમમાં. એક જાતનું આપણું યુનિટ ઓપરેશન છે. તેવી જ રીતે તમે જુઓ કન્ડેન્સર. તો આ જે આ ભાગ, આ પોર્શન હતો એ આપણે ડિસ્ટિલેશન કોલમનો બોટમ ભાગ હતો, બરાબર છે. હવે અહીંયા જો આ ટોપ ઉપર છે. તો ટોપમાં વિદ્યાર્થી મિત્રો શું થાય છે? અહીંથી આ જે લાઈન છે વેપર લાઈન છે. શું છે? જે વેપર આ બની આપણી ડિસ્ટિલેશનથી, અહીંથી બોલિંગ આપણે કર્યું, બરાબર, હીટ કર્યું, પછી જે વરાળ બની એ ઉપર જશે. તો વરાળ પોતાની લેટેન્ટ આપણે દૂર કરીશું એટલે વરાળનું આપણે સ્વરૂપ કેમાં મળી જશે? ફરીથી પ્રવાહી સ્વરૂપમાં. તો આ જે સિમ્બોલ છે વિદ્યાર્થી મિત્રો એ કન્ડેન્સરનો છે. જો અહીંયા ખાસ જોજો, આ જે સિમ્બોલ બતાવેલો છે એ કેનો બતાવેલો છે? કન્ડેન્સર છે. હવે ક્યાંય લખેલું નથી કે કન્ડેન્સર છે, બરાબર. અને ટોપ પર છે. અને અહીંયા તમે ફીડ જુઓ તો આ ઇનપુટ અને આ તમારું આઉટપુટ. અહીંથી તમારું આ વસ્તુ જે બતાવે છે કન્ડેન્સરમાંથી એ તમારું શું બતાવે છે? આ પાછું રિફ્લક્સ લાઇન, એટલે પાછું આમાં તમે રિફ્લક્સ રેશિયો જેવું થઈ શકે, આમાં ઇન થાય છે. અથવા આ ફીડ છે, અહીંથી આઉટલેટ છે, બરાબર છે. તો કન્ડેન્સર, રીબોઇલર અને શેલ એન્ડ ટ્યુબ એ આપણે 3 સિમ્બોલ કન્સિડર કરેલા છે. બાકી હીટ ટ્રાન્સફર તો બહુ મોટો વિષય, તો ઘણા બધા સિમ્બોલ આવે. આપણે સમયની મર્યાદા પણ છે એટલે આપણે થોડા જે મહત્ત્વના જે તમારે સિમ્બોલ કેવી રીતના સમજવાના, પછી તમે ગમે એ સિમ્બોલ સમજી શકો. બેઝિક તમને નોલેજ મળી જશે, બરાબર છે. આ પ્રોસેસ ફ્લોનું, ઓપરેશન ફ્લોનું ક્યાંથી ક્યાં જઈ છે, પછી તમને એ બહુ સરળ રહેશે. તો હવે આપણે જોઈએ જુદા જુદા ડ્રાયરના સિમ્બોલ, બરાબર. તો ડ્રાઇંગ ઓપરેશન છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓપરેશન છે. કેમાં? તો કે ફાર્માસ્યુટિકલ કંપનીમાં, બરાબર, પિગમેન્ટમાં,
કલર કલર ઇન્ડસ્ટ્રીમાં, બરાબર, રંગ રસાયણમાં ડ્રાયર છે. બેકરીમાં આપણે બેકરી તમે જુઓ છો, કેકને તમે બધું પેસ્ટ્રીને ખાવ છો, બરાબર. તો અહીંયા તમે જુઓ આ સ્પ્રે ડ્રાયર છે, બરાબર છે. તો સ્પ્રે ડ્રાયરનો ઉપયોગ લગભગ લિક્વિડનું આપણે દાણદાર સ્વરૂપે ફોર્મમાં કરવું હોય, જેમ કે આપણે દૂધનો પાવડર બનાવવો છે, જેમ કે તમને ખ્યાલ હશે દૂધનો પાવડર આવે છે. તો એ જે પાવડર બને છે એ લિક્વિડનું અહીંયા વેક્યુમ, હાઈ વેક્યુમ ઉપરથી અહીંયા લિક્વિડ ઇન કરાવી, બરાબર, સ્ટીમનો ઉપયોગ કરી, વેકનો ઉપયોગ કરી ડ્રાય કરે તો આપણે એ પાવડર સ્વરૂપે દૂધનું અને કેમાં રૂપાંતર થઈ જાય, કન્ટિન્યુઅસ પાવડર ફોર્મમાં, બરાબર. તો અહીંયા તમે જો તો આ જે સિમ્બોલ છે એ કેનો સિમ્બોલ છે? સ્પ્રે ડ્રાયરનો. પછી તમે આ જુઓ, અહીંયા સિમ્બોલ જે બતાવે છે, આ ચકેડું જુઓ તમે, એ શું બતાવે છે કે આ ફરે છે. એટલે કયું ડ્રાયર તમે મિત્રો હોઈ શકે? રોટરી ડ્રાયર જુઓ, બરાબર ને. મોમેન્ટ તમે જુઓ, બરાબર. હવે જો અહીંયા તમે ફ્લો જોશો તો આ એક આ ઉત્તરમાં જાય છે, તો આ બીજું તમે જુઓ દક્ષિણમાં જાય છે. તો આ કયો ફ્લો થયો વિદ્યાર્થી મિત્રો? કાઉન્ટર કરંટ. કયો ફ્લો થયો? આપણે અગાઉ જોયું હતું ને, આ કયો? કાઉન્ટર કરંટ, બરાબર. તો આ રોટરી ડ્રાયર છે એ ક્યાં વિદ્યાર્થી મિત્રો ઉપયોગ થશે આનો? સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર છે, મોસ્ટ ઓફ આનો ઉપયોગ થશે. પછીનો અહીંયા તમે સિમ્બોલ જો, તો અહીંયા તમે ફ્લો જો, તમે આ ફ્લો કેનો બતાવે છે? સપોઝ સ્ટીમનો. આ છે ટ્રે ડ્રાયર, બરાબર. તો ટ્રે ડ્રાયરનો ઉપયોગ આપણે તમે સ્ટીમ ઢોકળા આપણે ખાઈએ છીએ, બરાબર, સ્ટીમનો ઉપયોગ કરે છે ને, સ્ટીમ ઢોકળા તો એનું આવું જ હશે તો મશીન. આ ટ્રેની અંદર બધો મટીરિયલ રાખેલું હોય છે, સ્ટીકી મટીરિયલ હોય, બેકરીમાંનો ઉપયોગ થશે. તો અહીંયા જો આ જે ડ્રાયર માટેનું આપણે સ્ટીમ આપીએ છીએ એનો તમે ફ્લો જોશો તો અહીંયા પેરેલલ ફ્લો છે, બરાબર. તો અહીંયા સ્પ્રે ડ્રાયર થઈ ગયું, રોટરી ડ્રાયર થઈ ગયું અને ટ્રે ડ્રાયર થઈ ગયું. તો સિમ્બોલ સાથે આ એરા ખૂબ જ અગત્યના છે. હવે મિત્રો આપણે જોઈએ જુદા જુદા સાઇઝ રિડક્શનના સિમ્બોલ. તો સાઇઝ રિડક્શન એક જાતનું યુનિટ ઓપરેશન છે કે મોટામાંથી આપણે નાની સાઇઝમાં રૂપાંતર કરવું, બરાબર છે. તો પહેલાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્રશર કયું છે? આ છે ક્રશર, બરાબર. આ અહીંયા છે ગ્રાઇન્ડર અને આ છે પેલેટાઇઝિંગ. તો ક્રશર તમે જે આપણે બારે સિમેન્ટને પેલા નાના કોન્ક્રીટ બનાવવાના ભળિયા તમે જોયા હશે, હાઈવે પર હોય છે કે મોટા મોટા પથ્થરોને નાના નાના પથ્થરમાં રૂપાંતર કરી દે છે, બરાબર. તો આને જડબા ટાઈપ છે, તો તમે જો ક્રશર, બરાબર, અહીંથી ઇનપુટ તમે નાખો છો, મોટો પથ્થર આ એક નાખો આપણે અને નાના પથ્થર 3માં રૂપાંતર થઈ ગયું, જો અહીંયા સિમ્બોલ, બરાબર. ક્રશરમાં આપણે જોઈ જો ક્રશર, તો એનું 4:1 રિડક્શન થાય, બરાબર. એટલે કે આનો ડાયામીટર સપોઝ 4 સેન્ટીમીટર હોય તો ક્રશરમાં આપણે નાખ્યું તો 1 સેન્ટીમીટર, એનો ડાયામીટર કેટલો થઈ જશે મિત્રો? 1 સેન્ટીમીટર, બરાબર છે. તો ક્રશર છે. પછી આ છે ગ્રાઇન્ડર, બરાબર. તો આ ગ્રાઇન્ડર છે એ અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો, બોલ મિલ તમે કહી શકો કે નાના નાના બોલ હોય ને એ આ બોલ છે અને તમારું એ મટીરિયલને નાના નાના ભાગમાં ગ્રાઇન્ડ કરે, બરાબર છે. તો બોલ મિલનો ઉપયોગ એ બહુ વધારે પડતો કેમાં થશે? સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, જે પિગમેન્ટ આપણે કલર છે તો પિગમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થશે, બરાબર છે. અને આ જે એરો બતાવે છે, બરાબર મિત્રો, તો આ ડિરેક્શન તમે જુઓ, આ ડિરેક્શન છે ઘડિયાળની કાંટાના વિરુદ્ધમાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ છે. જો મુવમેન્ટ તમે જુઓ, બરાબર છે. તો ગ્રાઇન્ડર ફરે છે ખરું, પણ કઈ રીતે? એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ છે, બરાબર છે, આવી રીતે ફરે છે, બરાબર. હવે અહીંયા તમે જુઓ પેલેટાઇઝિંગ. આ જે સિમ્બોલ છે એ આ પેલેટાઇઝિંગનો ઉપયોગ તમે ક્યાં થશે મિત્રો? તો કે એકદમ ફાઇન પાવડર બનાવવા માટે. એકદમ ફાઇન પાવડર આપણે દવાની ગોળી બનાવવી હોય, બરાબર છે, તો એના માટે આ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઉપયોગ થશે આનો. તો અહીંયા બી તમે જો અહીંથી આ ઇનપુટ આવે છે, આ ઇનપુટ અને અહીંયા આઉટપુટ છે. તો આ સાઇઝ ડિડક્શનના ઘણા બધા ઓપરેશન છે, પણ આપણે મેઇનલી ઉદાહરણ તરીકે ક્રશર લીધું, અહીંયા ગ્રાઇન્ડર લીધું અને પેલેટાઇઝિંગ લીધું, બરાબર છે. તો હવે આપણે જોઈએ, હવે કેમિકલ કંપનીમાં કોઈ માલ બની જાય આપણે, બરાબર, પછી એને ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, અંદર આપણે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો કંઈ આપણે એમ અંદર કંઈ ખટારા કે રેલગાડી નથી ચલાવતા, બરાબર. તો એમાં ફોર્કલિફ્ટ આવે, ન્યુમેટિક કન્વેયર, એલિવેટર બધું આવે છે. તો ન્યુમેટિક કન્વેયર છે એ પાવડર કેમિકલનું ટ્રાન્સપોર્ટેશન આપણે કરવું હોય, તમે જુઓ, બરાબર, એનાથી આપણે એનું હેરફેર કરી શકીએ છીએ. કન્વેઇંગ, ન્યુમેટિક કન્વેઇંગ. આ છે એલિવેટર, બરાબર મિત્રો.
તો એલિવેટર તમે જોયું આ નીચે જાય છે અને ઉપર જાય છે. તો મતલબ શું થાય, આ બેલ્ટ જે છે આ નીચે આમ જઈ પછી આ ઉપર જાય છે, બરાબર. તમે આપણે મોટા મોટા મોલમાં જઈએ તો એક્સેલેટર હોય છે, આપણે સીડી હોય, ઊભા રહી જાઓ એટલે તમે સીધા ઉપર ચડી જાઓ, એના જેવું છે. તો અહીંયા જે એલિવેટર છે અને કન્વેયર છે, જુઓ તો તમને કોઈ ઇન્ટરવ્યૂમાં કે પૂછી શકે કે એલિવેટર ને કન્વેયરમાં શું તફાવત હોય છે. તો તમે અહીંયા આકૃતિ જુઓ તો વર્ટિકલ જે મૂવમેન્ટ કરે છે મિત્રો એને આપણે એલિવેટર કહીશું. જેમ કે આપણી લિફ્ટ છે, લિફ્ટ એ એક જાતનું એલિવેટર તમે કહી શકો. એમાં માલ નથી જતા, એમાં માણસોનું ટ્રાન્સપોર્ટ થાય છે ઉપર નીચે. જ્યારે બેલ્ટ કન્વેયરમાં છે લાર્જ વોલ્યુમમાં, બરાબર, એનું દિશા શું છે, હોરિઝોન્ટલ. આ બેલ્ટ છે આ રીતે મૂવમેન્ટ કરે છે, ફરે છે, જો આવી રીતે, બરાબર. આમાં પછી જે અહીંયા તમે ખાતરની બેગ હોય અથવા રંગના ડબ્બા હોય અથવા સાબુ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ કંપનીની અંદર જ ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટ માટે વપરાય છે, બરાબર. અહીંયા તમે જુઓ આ સ્ક્રૂ કન્વેયર છે, બરાબર. તો અહીંયા ઇનપુટ છે અને આ જે એરો બતાવે છે એ ફરે છે આમ. તો સ્ક્રૂ કન્વેયર જનરલી સ્ટીકી માટે આમ ચીકાસવાળો પદાર્થવાળું મટીરિયલ હોય ને એનું ટ્રાન્સપોર્ટેશન કરવું હોય આપણે ઇન્ટરનલ, તો આપણે સ્ક્રૂ કન્વેયરનો ઉપયોગ થાય છે, બરાબર છે. હું વારંવાર અહીંયા એરાનું જ તમને રિપીટેશન કરીશ કે અહીંયા એરા તમને ખાસ સમજમાં આવવા જોઈએ. તો આ થયા જુદા જુદા માલના ટ્રાન્સપોર્ટના સિમ્બોલ. તો વહાલા મિત્રો, આપણે કેમિકલ પ્લાન્ટમાં અલગ અલગ સંજ્ઞાઓનું યુનિટ ઓપરેશનમાં શું મહત્ત્વ અને ઉપયોગ છે એનો વિસ્તૃત ચર્ચા કરીએ. આશા રાખું છું કે આજનું લેસન તમને ખૂબ જ ભવિષ્યમાં ઉપયોગી નીવડશે, કે ઇન્ટરવ્યૂ માટે તમે કંઈ જાઓ અથવા ગમે ત્યાં તમે તમારું નોલેજ અપગ્રેડ થશે એવી આશા અને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરું છું. જય ભારત.